છે ને મિત્રો છે અહારી બીજ એટલે આપણે જાય છે તો ફાઇનલી ફેમિલી છે ને અત્યારે આપણે તુલસીધામ પહોંચી ગયા. મનસન બાપુ છે ને બે વાયા છે, આ મારા જોડીદાર છે. તો ફાઇનલી ફેમિલી છે ને આપણે આવી ગયા છે તુલસીધામ ને દર્શન કરી લીધા છે મંદિરમાં. ને અત્યારે છે ને અમારે તો બાપુ ઇતકા કરતા હતા આપણે બ્લોગ ચાલુ કર્યો ને તો ફાઇનલી ફેમિલી છે ને આપણે દર્શન કરીને આવ્યા છે. તમે જોયું તો સિનેમેટિક પેલો ફોડો ખાઈ નાખ્યો. કામ મયુર ખાઈ લીધો ને પેલો ફોડો? હા, પેલો ફોડો ખાઈ લીધો ને હવે છે ને પાછું ધીમે ધીમે હાલતા થઈ જાય. તો અમારે મનસન બાપુ છે ને આગળ હાલે રાખ્યા, એને કીધું તમે હાલે રાખો એટલે બોલો. હાલો દોસ્તો, હવે આપણે લુક્ષ્મણી માની ત્યાંથી આપણે દર્શન કરી હવે નીચે જાય છે. નીચે જરીક નાસ્તો પાણી કરી અમે ઘર તરફ રવાના થશું. પાકું છે બાપુ તમારી હાવ હાચી. હેલો ટુ યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો સ્વાગત છે ફરીથી તમારું બધાનું આપણે એક નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો ચાલો મિત્રો એક સાથે એક નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે. આજે છે ને મિત્રો છે અહારી બીજ એટલે આપણે જાય છે તુલસીશ્યામ હરા કરી આવ્યા હતા પણ ના કાંઈ શૂટ કરવા દેતા નથી એટલે આપણે એમ થયું કે ચાલો એક વિડીયો બનાવીને જ છે. તો ચાલો રસ્તે બ્લોગ ચાલુ કરી દીધો છે. આવો છે મિત્રો અત્યારે કાંઈક તુલસીશ્યામનો નજારો સરસ મજાનું છે ને મિત્રો. વરસાદ થઈ ગયો ને એટલે બધું લીલું લીલું થઈ ગયું એટલે કાંઈ ઘટે નહીં ને એ રીતનું લોકેશન છે. તો તમે બધા વિડીયોમાં છેક સુધી કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે ને લાઈક છે, સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો. ફેસબુકમાં જોતા હોય ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો. તો ચાલો તમે રસ્તાના બે સિનેમેટિક એન્જોય કરો ને હું તુલસીશ્યામ પછી જાય ને પછી આપણે તુલસીશ્યામ જઈને મળીએ. તો અત્યારે આપણે છે ને મીંડાવાળી પગવા આવ્યા છે. જો અહીંયા મઢોલી આવી છે, નાનકોની સાઈડ ત્યાં વાળી છે. તુલસીશ્યામ જવાનો રસ્તો છે ને આ છે રસ્તાનો આનંદ. ચાલો લીલોટી છે એટલે મજા આવે છે વિડીયોમાં. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take તો us. ફાઇનલી ફેમિલી છે ને અત્યારે આપણે તુલસીશ્યામ પહોંચી ગયા છે. ના છે ગરમ પાણીના કુંડ. ના તમારે છે ને નાવું હોય ને તેના માટે ગરમ પાણીના કુંડ છે ને આ અમારો ટાપ છે ને એ આગળ હાલ્યો જાય છે બધા ધીમે ધીમે. હું મનસન બાપુ છે ને બે વાયા છે, આ મારા જોડીદાર છે, મારા ગામના પૂજારી છે. તો એને હું તમને છે ને સ્પેશિયલ કોક દેખાડી. અત્યારે તમે જોઈ શકો છો આગળ છે ને અમે સરવા થયા ડુંગરો તો હું તમને એની હારે વાત કરાવી. બાપુ કાંક કહે આપણી ચેનલ વિચારે થોડુંક. તો અત્યારે આપણે છે ને જગ્યાના પટાંગણની માલિપા એન્ટ્રી લઈ લીધી છે. ચાલો હું તમને છે ને સિનેમેટિકમાં થોડાક દર્શન કરાવી દઉં. તો ફાઇનલી ફેમિલી છે ને આપણે આવી ગયા છે તુલસીશ્યામને દર્શન કરી લીધા છે મંદિરમાં. ને અત્યારે છે ને અમારે તો બાપુ ઇતકા કરતા હતા આપણે બ્લોગ ચાલુ કર્યો ને બાપુ ઉભા થઈ ગયા ને હજુભાઈ ઉભા થઈ ગયા. આપણે એને નાના છોકરાઓને હિસકામાં મંડાણા હતા બાતે હિસકા ખાવા હિસકા ખાતા ખાતા ઉભા થઈ ગયા એવું છે. હિસકા ખાવાના હોય, ખાવા ચીજ છે તો ખવાય, એમાં કઈ વાંધો નહીં. ના એ તો મિત્રો છે ને બહાર વાંદરા છે સરસ મજાના. તો આયા તો બેહો છે નીચે થાંભલાની પાછળ સરસ મજાના છે ને મંદિરની પાછળ અત્યારે વાંદરા છે. પેલા પાર્કિંગમાં હોય જાવ જા છે ને હિસકા ખાવા. એ બધાને એમ થઈ જાય આ કમલેશભાઈ બહાર હોય જાય ને તો આપણે શૂટ લઈ લઈએ. હિસકા ખાઈ નાખીએ તો એવું છે. આમ છે ને ફોટોગ્રાફી ચાલે છે સરસ મજાની. એ બેગ ફોટા પાડવા માટે આવ્યા ને હવે બેગ છે ને હિસકા ખાવા હાટો આવ્યા હતા. તો ફાઇનલ ફેમિલી છે ને આપણે દર્શન કરીને આવ્યા છે ને તમને પણ મેં મંદિરના સિનેમેટિક દર્શન કરાવી દીધા છે. ને અત્યારે છે ને આપણે ઉભા છે. આ તો અમારા મનસન બાપુ જાટા બુલેટ લેવા આવ્યા ફોટા પાડવા માટે એવું બધું છે. ને હવે છે ને આપણે ડુંગરા માટે સરવા જવાનું છે. ડુંગરો સરવા જવાનું છે ને તો આગળ ડુંગરો સરવા જાય સરસ મજાનો. તમે બધા વિડીયોમાં સેટ સુધી કન્ટિન્યુ બધા બન્યા રહ્યો. વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો. ફેસબુકમાં જોતા હોય ફોલો ન કરો ફોલો કરી લેજો. જાય અમારા અજયભાઈ બધા ઉભા છે. આ છે ને મનસન બાપુની વૈયાવા છે.
મંથન બાપુ કઈ કહો તમે નો વર્ડ્સ વાવ થેન્ક યુ જો બાપુ તમે એટલું બોલ્યા ને બહુ સારું લાગ્યું. પેલો પોળો ખાઈ લીધો કામ મયુર ખાઈ લીધો ને પેલો પોળો હા પેલો પોળો ખાઈ લીધો ને હવે છે ને પાછું ધીમે ધીમે હાલતા થઈ જાય તો અમાર મંથન બાપુ છે ને આગળ હાલે રાખ્યા એને કીધું તમે હાલે રાખો એટલે અમે વાહે વાહે છે ને ધીમે ધીમે હાલે આવીએ ને અહીંથી છે ને મંદિરનું જોઈ લો કેવું મસ્ત સરસ મજાનું લોકેશન આવે છે એક નંબર કઈ ઘટે નહીં ને એવું મિત્રો. હાલો દોસ્તો, હવે આપણે લુક્ષ્મણી માની ત્યાંથી આપણે દર્શન કરી હવે નીચે જાય છે. નીચે જરીક નાસ્તો પાણી કરી અમે ઘર તરફ રવાના થશું. પાકું છે બાપુ તમારી હાવ સાચી વાત છે. તો હવે છે ને આપણે એવું જ રીતનું છે આપણે છે ને અત્યારે નીચે જવા માટે નીકળી ગયા છે. ઉપર આપણે દર્શન કરી લીધા સરસ મજાના. આમ જો ઝાડવા ઉપર જો વાંદરા છે ને જો ઓલે કોરા હોય આમાં બધા છે ને આમ જવા નથી દેતા પાણી તોય છે ને માણસો સમજે નહીં એટલે જાય એને જવા દેવે એને કોઈ ના ન પડાય ને આ તો બધા આવે ને પ્લાસ્ટિકની બોટલો જ્યાં નાખે ને એ ન નખાય કારણ કે આપણી છે ને સ્વચ્છતા રાખવી જોઈએ. આપણી જગ્યા છે આપણે હસવું એટલી હસવા છે એ રીતનું છે. કાં અમુક જગ્યાએ રહે તો કેમ કચરો નથી નાખતા એની જગ્યાએ આવી જગ્યાએ આવ્યા હોય ને આપણે જંગલે હા એમ ઘરે કેમ આપણે બધી કોઈ કચરો નથી નાખતા એની ઘરે આપણે પણ બહાર નીકળ્યા હોય ને ત્યાં આપણે પાણીનો બોટલ લીધો હોય ને પીને નાખવું હોય ને તો ડસ્ટબિન હોય ને એમાં જ નખાય બધા ન નખાય જોઈ લો આ તો બીડી છે ને એની ઘરે તો એ વસ્તુ ન કરાય. એવી રીતનું થોડુંક ધ્યાન રાખો ને તો આપણા માટે પણ થોડુંક વધારે સારું રહે ને જગ્યાનું મહત્વ એમને રહે ને એટલું બધું પોલ્યુશન ન થાય. ચાલો મિત્રો છે ને આપણે નીચે જાય બધું મારે વધારે નથી કેવું નકર પાછું તમને બધાને ખોટું લાગી જાય એવું બધું છે ને બ્લોક છે ને પાછો બહુ મોટો થઈ જાય એમ અમારા મંથન બાપુનું કહેવાનું એમ છે કે હવે છે ને આપણે નીચે કાંઈક હાલે જ છે ને બ્લોગ એ કે નકર બહુ મોટો થઈ જાય એવી રીતનું છે. તો ચાલો હવે નીચે જઈને મળીએ. ફાઇનલ ફેમિલી છે ને આપણે છે ને ડુંગરો ઉતરી ગયા છે. હું મંથન બાપુ બે આવું પહેલા ઉતર્યા બીજા બધા ફોટા પાડતા આવે ને ધીમે ધીમે હાલ્યા આવે છે. આપણે લાગી છે તરે એટલે બધા પાણી બાજી પીવા માટે ઇન્કોર. તો ચાલો વિડીયોમાં આપણે બનાવ્યા છે. તો ફાઇનલી ફેમિલી છે ને આપણે વહી આવ્યા છે તુલસી સેમસિંગ ઘરે અને મારો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જણાવી દેજો ને કમેન્ટમાં જય શ્યામ અથવા તો જય રામાપીર લખી નાખી દો કારણ કે આજે છે ને મિત્રો અચારી બેચ છે ને એ નિમિત્તે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી મારા તમને બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય.